ગાઈસ હવામાં વેલાયેલા તો ઝરમર ઝરમર ચાલો થાર તો કેટલા દાડા પલળો છો હા પણ થાર તો કેવી થઈ જઈશ પેલો આવી જ નહીં ઓટો ફાટી ગયો છે આ તો એ ના તે ઉપરનું બગડે છે પણ પેલો નવો આવે ને તો ગુડ મોર્નિંગ પેલા ગુડ સ્કૂલમાં જવાનું છે ફોન કર્યો મેં નહીં કર્યો ટીકલા અચ્છા નીકળ્યો હા ના ટીમમાં શું કરો હટલાને ડાયરેક્ટ મૂકી આવશું નહીં વેલા નાસ્તો મેંગી આજ તો બલ્લુ વગર સંજાન તો કાલ તો પાઈ નતું ખાવાનું કાલ તો નાસ્તો તારે થઈ ગયો તો નહીં બલ્લુ હા બલ્લુ જતો રહ્યો ડલ્લુ ખૂનો પડી ગયો તો ગાઈસ ચલો ફટાફટ મેગી ખાઈ લઈએ આજ તો મસાલા વાળી કોમેન્ટ આવી હતી બલ્લુ હવે કરીએ કેજીઓમાં બલ્લુડી હ બલ્લુ પણ આમાં બલ્લુ જતો રહ્યો આમાં માર બલ્લુ જતો રહ્યો બલ્લુનો રિશ્તો નહીં જતો કઈ અમે મળવા આવી એવું કઈ પછી લઈને જતા રે બોલો શું કરવાનું અમારે આપણે લાવી મોટ પછી બનાવવાનું બનશે હો નાનું લાવવાનું અને બાટિયા વારેલો હતો કમ્પ્લીટ નહીં પણ તો એ હેઠે તો કેવો આવ્યો તો પાછો ખબર ચલો ગાઈસ તો થોડો નાસ્તો જે પપ્પા સ્કૂલમાં વાન આપવાની છે કે જવાન મૂકવા વાન તો આપવાની છે હા પણ તારે લેવા જવાના કનું ના મારે તો હજુ કોમ બાકી હું નહીં જવાનું જવાનું આવું આમાં મોડા કોણ 3 જણો સ્કૂલમાં નહીં જવાનું ગુડ્ડુ હા ગુડ્ડુ સ્કૂલમાં નહીં જવાનું તે તો આવી ગયો હટલાણ પપ્પા તો તાણ બીજું કોણ આવે પાયલ ડોક્ટર પાર્વતી શિલ્પા એ તો હટલાણા આવ્યો તો પછી એથી આવી જશે કેમ ના એ ગાડીઓ આવું જ છે ડાયરેક્ટ નહીં બેસી જશે ને જીપમાં હટલાણે કેમ જીપોમાં ખુલ્લી જીપો આવીશું ખુલ્લી જ હોય છે તો હું કામમાં પીસી આવી હા ત્યાં તો પેક થઈ તાણ 15 જણા ભરે તાણ આવું તો મારે તો મગફળીઓનું બિયારણ કાલ લાવી દીધું અમારી આજે વાપવાની છે તો હું ચાણ મુહૂર્ત આવશ કાલ લાઈ કાઢી પણ આ તો વરસાદ રહ્યો તાજો પહેરાઈ ગયો આજે પપ્પા વરસાદનું પહેરાય ના પહેરે નાયા બંધ થઈ જાય નાયા શું બંધ થઈ પછી શાપ પેલી અંદર દબાઈ જાય નહીં તો કોવડા જબ્બર હારી ઉઠ્યું પણ એ તો હવે વાતાવરણ તાપાન પણ તાપાઈ હોપ દાન કે લાઈએ કરી અને શોર્ટ પડત કા મસ્ત લેકર જોરદાર આવી ગયો તો પકડી કેટલી લેકર અને 10 સાડા 10 એક જીપ છે સ્કૂલ સાડા 10 વાંધો નહીં બે હા નાસ્તો બાસ્તો કરવો હોય તો પીણો આમાં ખાવાનું મળે તો હા નાસ્તો ખમાણ આવી પૈસા આવું તો નીકળી ગયો આવી ગયો પાયલ ડોક્ટર હતો હા તો ગાઈસ ગુડ્ડુ તો ડાયરેક્ટ સ્કૂલમાં મૂકવા જવાની એના 3 રજાઓ પડી ગુડ્ડુ 3 રજાઓ પડી ગુડ્ડુ 2 દાડા બીમાર રહી અને કાલે 3 થઈ ગયો શુક્ર શનિ અને સોમવાર અને કાગળની એ તો તાણ તો નતો ભણાવતો એટલે પણ 2-3 દાડા એકલી ચાલુ કરી ભણાવવાની હા આવડે છે પણ આ તો રોજ જઈ થારું નહીં કમ્પ્લીટ આવડી જાય હા તો ગાઈસ 12 વરસાદ ઝરમર એવો છે ફરફેણ ચાલુ નહીં કઈ યા દેખાય છે વિડીયો દેખાય તો છે ફરફેણ છે મમ્મી ઝરમર નહીં જયા છે મસ્ત આમ સ્પ્રે સોટાતો હોય ને એ રીતે આવે દાદા આવું છું ગુડ્ડુ આવી છે આગળ તો ગાઈસ અમારે તો એક ગાડી બંધાઈ છે અહીંયા છોકરો માટે અમે થોડું અઠવાડિયું ટ્રાય કરીએ કેવું રહેશે નહીં દાદા આવશો ગાડી લઈને જો પેલો મિહિર બેસી ગયો યા મિહિર છે પૃથ્વી છે બીજી પેલી તો અમારી ગાડી આવી છે લેવા માટે છોકરો આજ ગાડી આવશે થોડા દાડા ટેસ્ટ મારીએ છોકરો જ છે અંદર પપ્પા ચાવી આલજે પપ્પા જઈશું તો ગાઈસ આજ તો પૂનમની બેનપણી આવવાની એની ખુશીમાં આજ તો વેલા રોતી દીધો શું બનાવ્યું એ જ તો 11:30 જ થયા છે બલ્લુની વિદાય શું બનાવીશ શાક મગ રોટલા તો કઈ જઈએ તો ખાવાનું બનાવશે ને આ બાજુ મમ્મી વાહન જોવા તો જે હરકો ડબ્બો પાછી પછી કે બંધ થઈ જાય
આમ ઘંટી બંધ થાય છે ચેક ચાલુ કરી હતી થઈ જાય સવારમાં બદલાઈ ગયો ઘંટીનો. હા થઈ જાય બધે થઈ જાય અને ઘંટીના અવાજે બદલાઈ ગયો. ટીકલો એ જોતો ટીકલો ચો જોતો તા એને ભાઈ લેવા પપ્પાજી હતા ને ગનવાળો લેવા તો એ નહીં લેવા જતા તો એ નહીં મૂકવા જતા હમણાં કાલિંગ કે છે ફોલો હા એ તો પપ્પાજી આમ તો એ જોયું તો ગાઈસ પપ્પાને આવી જશે પપ્પા શિલ્પા ટીકો અને બોડી ટીકલા તું ચાલ લેવા ગયો તો હટલાના લેવા ગયો તો શિલ્પા આવવાનો તો હોય હા અલે ડોક્ટર એટલે ડોક્ટર પલડ્યું બોડી ડોક્ટર અમે મૂકીને જતો રહ્યો ચાલ કાઢી મૂક્યો અમે તો હાલ જ ખબર પડે રીલ્સ મૂકી દીધી હા રેસ મૂક્યો અમે કે રેસ પહેલા તમે પેલું મિસ્યુ મૂકી કુછ મૂક્યો બોલું તે મિસ્યુ લખ્યું તમે રેસ મૂક્યો કઈ પેલો વિડિયો જો સાલ ખબર હા કે મળવા આવીએ છે એમ કરીને આયા તો ઈકી અમાર તો લઈ જવો છે પછી લઈ ગયા ઓય ટોટકી ઊંઘી જાય ચમન થી ઊંઘ ગાડી સારી તે આવી ઊંઘ ગાડી તબિયત ભણી આવી જઈ આવો મારે બેનપણીઓ આવી જઈ. એમ શાંતિ કહો આવો શાંતિ મજા. આનો ડોક્ટરે આયા હા ગાતે ડોક્ટર એક આયા તે. હવે ભેરો જે અમાર બધું ખાવાનું છે તો હવે પછી ખાલી ખાઈને આયો હોસ્પિટલ. હું લાવી ગયો. હું પકડી હો? લાવી. શું લાવ્યું પકોડી કોણી. છે કેમ તપેલો લઈને આયા કુકરના કેટલો ભાવ લીટરના 1350 તે એટલો તો ભાવ હોય પણ તું આવું કરો લઈને આવી એટલો 500 રૂપિયા કુકર મળી જાય એ તો સ્ટીલ નું હશે આવું નહીં હોય પિત્તળ પેલા એનું હા એ સ્ટીલ નો ભાવ હોય જ અને જર્મન ને પણ એ સ્ટીલ નો ભાવ અલગ જ હોય 1500 કહેતો તો જર્મનનું મોટું કે પણ હા એલ્યુમિનિયમ નો ના ખવાય એટલા એમ નહીં યાર તપેલો છે લગનમાં તારા આયેલો નહીં ત્યાં લાઈ કરું છું પેલી રહી નાની તો ચાર છું પપ્પા મારા નાની જોઈતી હતી હા હા તો ડોક્ટર તમારા ગામનો ભાઈ રહ્યો તમારા ગામની છોરીઓની બધો એવો છે બે આમ તો એક જ એવું છે ઓનલાઈન મનું બીજી વાર પેલી માંગીએ મપાઈ. તો ગાઈસ આ તો સુખી પરિવાર દુખી પરિવાર આવી ગયો છે બહુ મોટો પરિવાર થઈ ગયો છે પાછું આવ્યું છું. આ તો અમારા મહેમાન આવ્યા છે ડોક્ટર માટે સ્પેશિયલ ખાવાનું બનાવ્યું હતું પૂનમ મેં અથાણું મગ હા અથાણું મગ સ્પેશિયલમાં તો કોઈ નહીં બનાવી, શાક રોટલી જ બનાવી. તો યાર ચલો ફટાફટ ખાઈ લઈએ આજ તો મગનું શાક બનાવી છે રોટલા હા તો બલ્લુ હોય ને એટલે હવે રોજ છાસ મળશે તો એ તો બલ્લુન ભેગો થવાના આર્યન જતો રહ્યો બલ્લુ ભેગો થવા માટે ઉતરે તો પણ લઈ ગયા. કઈ જમામાં ન કહે ને એક દાડો રવા દીધો તો એક રોગ થઈ ગયો તો અને જુઠ્ઠું બોલી લઈ જાય કે મળવા આવીએ ને તો અહીંથી લઈ ગયા. એ હું થઈ જાઉં પંખો ચાલુ કરો ને એમ કે નીકળ આ તો ખાઈને ભાઈ ને મોઈએ બે હેસ બધો હા તો ગાઈસ સંજય તો કાલનો કશું બોલતો નહીં કશું ખાતો નહીં કશું પીતો નહીં હા, 5 વાગે જાગે ને અંદર અંદર કશું ખાતો નહીં પીતો નહીં કશું અને હું હોય હું કના ગમમાં પડી ગયા હા એમ જો પડતો પાછા હું બલ્લુ ને પલ્લી ના શીખર પાછા તો ઓટોડે ધમકાવી કદાચ એવું નહીં કહેવાનું નહીં કહે મને કહેતા ના હું નહીં એવું કહેતા તમે મુલાસ થઈ જે લાવી આપું એમ નહીં હવે લાદો લાવો તો ઈ મોટો કરો હા તે લાવો અને હવે એક પછી બચ્ચું લાવવાનું નહીં. કાઠ બચ્ચો છે તમે તમે ફોટામાં ના ભાઈ તમે કોઈ એક બાજુ હા, ઉપરા મેં કે હાથ કીધું. બચ્ચો રહેતો એ નહીં આપણે રીલ જોઈને આવ્યો છે ભાઈ હા.
એમને એ રીતે ના લાવો કોઈ પાછું લઈ કે જાય ના આપણે આપણી રીતે લાવો અને નહીં પણ ભાઈ ના રહે તો એક ના લીધે ત્રણ બચ્ચો 4 બચ્ચો તમારા ઘેર સમૂહ લાવી હા સમૂહ હોય બચ્ચો સામું તો હોતો ઘણો કાળી ભૂરી રાતડી ગુડ્ડુ બીજી ગાડીમાં આવ્યો હા આમ તમારી ગાડીમાં જવાનું હો અમારે ગુડ્ડુ અને જેન્સી બી આવી ગયો છે ઘેર જેન્સી મજા આવી ગઈ આમ તો ગાડીમાં જવાનું ગાડીમાં આપવાનું પાપાએ નહીં આવું કે તારા પપ્પાએ નહીં આવું હા ગુડ્ડુ હું ભણી હા જેન્સી એટલે હોમવર્ક કીધું ગુડ વેરી ગુડ લખ્યું છે જો ટીચરે 2 સ્ટાર આપ્યા અને વેરી ગુડ લખ્યું હા બીજા કેટલા સ્ટાર લે 10 તો ગાઈસ ગુડ્ડુ ને જેન્સી બે તો સ્કૂલમાં આવી ગયો અને અહીંયા તો અમારે પિક્ચર જોવાનું ચાલુ છે તો ગાઈસ હોજ પડી ગયું છે ને અહીંયા કેવું મસ્ત વાતાવરણ થયું આમ લીલું લીલું લાગે છે બધું અને અહીંયા સંજુ બી આવ્યો છે જેન્સીનું હોમવર્ક કરાવવા આમ ગુડ્ડુ તો હજી જેન્સી અલે લે અહીંયા જબરી ઊંઘ આવે છે હા તું જગાડતી હોય તો એનું અરે તા સ્કૂલમાં કર્યું તું આ હા એટલે 2 સ્ટાર આયા વેરી ગુડ તો અહીંયા ડૉક્ટર આરામ કરું છું આ બાજુ ગુડ્ડુ ને બોડી બી આરામ કરું છું અને મમ્મી ચા બનાવવાની તૈયારીઓ કરે છે હું બનાય તું તાર એટલે આ હોય તોરણ કરીને બોધી દીધો છું બધો હા ઘરના દરવાજા બોધતો નહીં ઓહળીમાં બોધી દીધો તોરણ જો કઈ જઈએ તો બધો છે ને ઢુકડો 12 વરસાદ આવે છે તો અહીંયા બધો બોધી દીધો છે આમાં આખું કોણો જ નહીં બધો તો કઈ ફઈને ફૂવાને આવ્યા હતા ત્યાં જઈશું ઘેર પેલા હું નેનો હતો ને એટલે આ મગફળીઓ ખાઈ ગયો હતો હું નેનો હતો મગફળીઓ ખાઈ ગયો હતો બિયારણ વાળી દવા વાળી ખાઈ ગયો તો પાછું શીખર શું કર્યું મને નહીં ખબર ત્યારે તો હું પાછળ ખાયા જોઈએ મોટામાં પોડા વધારે ખાઈ ગયો તો સારું હતું ત્યાં પડી હતી કે લબડી હતી અને પાછી બીજી વખત દવાનું ડબલું હોય મેં પેલા બોમ્બે સાહેબ ને અસર દવા હા ને ત્યાં આખું છુપાડી દે બધું દવા બધું એ વખતે છે હાથ પગ રખડાના તારે તો આ વખતે રહેતા થારું નહીં ફટાફટ કામ કરતા છે વાળું નહીં આવી ઉડી નહીં આ તો ખાલી બેહી રહી ને રમે આવી ઉડી નહીં અમુક બધું જે ઢોળતી હું એવું કરતો હતો છોકરો દાદા એવો મમ્મી મોટા બે દવા કોણ લઈ જતા તમને દવાખાને એટલા બધા લેટ હતા બાબાની મમ્મી રિયલ જેવડો ए तू तो तोता है मिर्ची खा रही है बाहुबली उकड़े पास તું ખા લાગી તીખું મેકી દે ખાવા દો કોણ શાક તો ખાતો કોનો હોય એ તીખું ના લાગે પણ બળો ખાવા દો ખા શાક ને ખાતી છે મરચું શાક બચે તો ગાઈસ આ તો ચોળીનું શાક બનશે ચોળી બટાકા ચોળી બટાકા ને ભટ્ટા યશવીના ભણવાન છે કોયલા ભરવાના બનશે મોટી થાય એટલે કઈ મમ્મીને જેમ દોત કાઢશે સાહેબ મારતા જ તો સાહેબ ક્યાં રોવો છે કે હશે ખબર નહીં પડતી કોણ છે બાર બોલે જોર જોરથી હા ભાભી આવશે ને આપણને ખબર નહીં હોતી ચાણા આવશે ને ચાણ જઈશું આવો ચાણ આવ્યો હા આઈકણા હું ઘર ભૂલું પડ્યું
રસ્તો પડતો તો હા એટલે આમ થઈને આપવાને ઓમ રસ્તો ફરી ફરીને તો પૂનમબાઈ પાર્વતીબાઈ નારી પકોડી ની ખાણ છે પીઝા ખાઈ એકલા એકલા તો આખો દાડો પકડી જેટલી વાર તો હો નહીં ખાઈ જાય કોઈ કહેવાય 300 આગળ કોઈ કહેવાય એમાં હોમાં કેટલો હોય આપણે 300 માં જમવાનું હોય તો એ નાસ્તો કરી દો તો 100 રૂપિયાનો નહીં સમજ્યા આપણે નાસ્તો ચાલ 20 રૂપિયાનો 30 રૂપિયાનો કરીએ છીએ તો ભાઈ આપણે એક વિડીયો પોક્યો 8.7 મિલિયન ઇન્સ્ટાગ્રામ લેતા જો કહો 1 મિલિયન વ્યૂઝ એ તો આજથી આગળ પર સીતા નહીં 8 મિલિયન વ્યૂઝ જોડો નહીં કોઈ મમ્મી મૂકે તો યારું વધારથી જ એ આશી દીધી ના એ નામે અલગ મૂકવાનું હતું એટલે એક ના કરી એ તો પેલા મેં 1 મિલિયન કેટલું થયું સર થાય પણ એનો અલગ મૂક્યું થાય છે આ વરે તો ગાઈસ બહાર તો બરાબરનો વરસાદ ચાલુ છે અને આ વિડીયો જે 87 મિલિયન વ્યૂ થી એમાં કોમેન્ટ આવી તમાર જેવો પરિવાર તમાર જેવું શું ઓય અમારું મન જોડો છે હું ગારમ કોટાયો આઈ હા ના શીખર મમ્મી બદલી દીધી કેડ એમ પર અહીં ફરસ તેલની બાઈ મિલિયન 87 લાખ હા 87 લાખ થયું કે 2800 કોમેન્ટો નાની હોય જ છે એક કઈ નેગેટિવ કોમેન્ટ નહીં કઈ નેગેટિવ નહીં તો ગાઈસ જોઈએ અત્યારે ખાવાનું હું મને ગોગડો તો મગનું શાક લઈને ગઈ છે ખાવાનું શાક રોટલા છે ને પેલા ચોળી બટાન હા બીજું બનાવો આ ડોક્ટર આ મહેમાન આયા અમારા મહેમાન કાલ જતા રહેશે આપણે મહેમાન ભલે ખાઈ ના ખાઈ આપણે ખાઈ લેવાનું બનાવી ઇન કહું બનાવાઈ ગોટા ડોક્ટર સાહેબ એકલા થોડા આયા જાણ રાસડી નહીં આયો અને ભાભી નહીં હું આ પૂના ભાભી જો તે એનમ બટેકુ આકુ રહ્યું ગટા આકો રહ્યો આ જોજો આ ખાસું બટ્ટા બધા ખાસું જોઈ બધા બે આઈ હું કપ મારો તમે બે ઉસાકી હોય તાણ બે આઈ મોટા રોજ મોટા હોય મારા હાથના ઘૂંટા તમારા જો બાઈક લઈ જઈને આપો તો દાડા ચોલ લઈ જાય કેમ તો ગાઈસ પપ્પાને તો ખાવાનું નહીં અમારી પપ્પાને જવાનું છે મહેમાન હંગાત બાર હો રકોડું તો કામ કરાવલો તમે ગોટા અને મસાલા તૈયાર કરો તો ગાઈસ બહાર તો વરસાદ ને એવું બધું વાતાવરણ આખું બદલાઈ ગયું છે જેમ હું કરા પલડું હવે તો હું ઘરમાં કરો 2 કલાક સુધી તો હળગા કીધું કઈ બે તો લાગે આ હું જાય છે જો રેનકોટ સ્વેટરના ભેગું જોયું કોણ લાવ્યું તું રેનકોટ સ્વેટરના ભેગું જોયું હા લંડનથી આવ્યો તો હા આમાં લંડનથી આવ્યો ત્યાં તમારો સ્પેશિયલ મોકલ્યો છે હું આમાં લંડનથી આવ્યો આમાં જોયું શિલ્પા એને તિજોરી મૂકી દેવાનું આ રીતે પોપ નહીં કરવું એ કરવાનું આ રેલો માલ કને પટ્ટો કર્યો છે હા બધું પણ ત્યાં જવું જો હા પીકીવાની હા હતા ને જે બે ખાવાનું ખાવાનું અહીં ખાવાનું પપ્પા ખાવાનું પપ્પાને તો તું ના પાડ ના પાડતા એટલે તો ગાઈસ મમ્મી પપ્પા રસુભાઈ મહેમાન બધા જઈશું ગમો બેહવા પીકીવાની એ રોઈ બી રતી હશે શિલ્પા ખાવાનું એટલું હા ખારો રોટલો શિલ્પાએ ખારા લૂણ રોટલા બનાયા જેમ જેમ ખારા બનાયા પહેલી વાર બનાવતા છે ને એટલે જેમ તે નહીં બનાવેલું અંદર હાડ દે ને બાજરી માપ નારી મારા કા પૂનમ નું બોલા પૂનમ નું હારા આવડું છે જોજો પૂનમ ભાભી પૂનમ આ પણ તે જીગર તું મને બોલાવો હા જો ખાવા બેસી જશો ચાખવા બેસો વાટકો ભરીને ખાવા બેસો ચાખવાનું કોઈ હું તો ખાઈ લઈએ ડોક્ટર ખાવ ખાઈ લેજો પણ ભૂખ લાગી હોય તો મેં તો ગોટા ખાઈ લેજો પછી કહેતો નહીં કહો ભૂખે મળી માં બુનના ઘેર જઈને આ આવન તો લાગતું જ નહીં હમ? તો બુનના ઘેર આવી ગયો એવું લાગે ઠાકોર ફેમિલી સદસ્ય બન્યું ચાલ બા ખાવાનું થયું કે નહીં ખાવા તૈયાર બસ થઈ ગયું ખાવાનું હજે કાઢજે ભૂખ લાગી છે હું તો કસરત કરીને આવ્યો છું બરાબરની એવી એક્સરસાઇઝ કરી છે એવી એક્સરસાઇઝ હા મારું ડૉક્ટરનું તો આવડત છે તો કઈ હવે હેમાં કરતા હોય તો ચા પી લે ડૉક્ટર તો એ તમારું જ વિચારો મારે તો વિચારતો નહીં બધાય ચાય પીધું જુઓ અટેકલા કઢી બનાવજે અને ઓન હિખવાડ તૈણા જણો ભેગો કરીને તો કઈ જાત તો રીંગણ બટાકા ને શાક મિક્સ દૂધી સર આવું તો પેક વાળું
આરો દૂધી એવી આવી છે અને બે રેકડો એવો આવ્યો છે તને કેવી વધારાની ઓછી આવી શિલ્પા આ સંજય તને કેજો કોક કે સાત જોજે એકમાં વધારે ને એકમાં ઓછી ચેમ આવું કર્યું તાય બધા ખાઈ લીધું એમ ક્યાં તઈ જાય તમે ખાધું બીજા કોઈએ ખાધું નહીં તો ગાઈસ ગુડ્ડુની હસી બી અહીંયા ના રે અમે ખાવા બે મેં તો એક ગોટો ના ચાખ્યો તે ચાખો પડે કડી તું ખાઈ રહ્યા તાંડલી ના આવી તે વળી કઢી મારા સાઈડમાં તાર બનાવી એમ કોક બનાવી તમારા ભણી બોલાવે વગર હું તમારા ભણી બોલાવે કેમ આમ બસ તેડો એવું કે ઓ ભીરા તેડો હેની ઉતાવળ છે આટલી બધી અહીંયા બધા ખાઈને બન બે હે સંજય ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ આજ તો મમ્મી પપ્પાને શું નહીં તો ડોક્ટર ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ